જેલમાં બંધ આરોપીઓ બહાર નીકળવા માટે ડોક્ટર્સનો ઉપયોગ કરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે કોર્ટમાં એક આરોપી 15 દિવસના વચગાળાના જામીન માટે એક મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરે છે અને ત્યારબાદ ભાંડો ફૂટે છે અને જે ડોક્ટરે મેડિકલ સર્ટિફિકેટ આપ્યું હતું તેની સામે પણ કોર્ટે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગીર સોમનાથના વેરાવળમાં ગત મે મહિનામાં સોમનાથ ટોકીઝ વિસ્તારમાં તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાણી પર ધોળા દિવસે સરા જાહેર ગોળીબાર થયો હતો। ગંભીર ઇજાઓના કારણે તેમનું અવસાન થયું હતું। જો કે આ ગોળીબાર FM ગ્રુપ સાથે સંકળાયેલા ફારૂક મોલાનાએ કર્યું હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે ત્યારબાદ જે તે સમયે તેની ધરપકડ પણ કરી હતી અને જેલના હવાલે પણ કર્યો હતો। જો કે જેલમાંથી બહાર નીકળવા માટે વચગાળાના જામીન માટે ફારૂક મોલાનાએ ડૉક્ટર દ્વારા ખોટું સર્ટિફિકેટ રજૂ કરાયું હોય તેવું સામે આવ્યું છે કારણ કે ફારૂક મોલાના નામનો જે આરોપી છે તે બીમારીના બહાને 15 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા। આ જ અરજી સાથે ડૉક્ટર રાજેશ સાંગાણી દ્વારા 3 જૂન અને 19 જૂન 2026ના રોજ આપવામાં આવેલા મેડિકલ સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવ્યા હતા। જેલના દવાખાનામાં આરોપીએ ત્યારબાદ કોઈ સારવાર લીધી ન હતી અને જેલના ફિઝિશિયને તેને બહારના સ્પેશિયાલિસ્ટ પાસે રિફર કરવાની પણ સલાહ નહોતી આપી। આમ છતાં 19 જૂને બહારના ડૉક્ટર દ્વારા કેવી રીતે ટ્રીટમેન્ટ આપીને સર્ટિફિકેટ આપી દીધું તેને લઈને કોર્ટે સવાલો ઉઠાવ્યા હતા અને ડૉક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવા પણ કોર્ટે આદેશ આપ્યો છે। જો કે કોર્ટમાં થયેલી કાર્યવાહીને લઈને જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ શું માહિતી આપી છે તે પણ સાંભળીએ। વેરાવળમાં નોંધાયેલા ખૂનના ગુના સંબંધે આરોપી ફારૂકભાઈ મોલાના નામદાર કોર્ટના હુકમ અન્વયે હાલમાં જુનાગઢ જેલમાં છે અને તેઓએ આ કામમાં પોતે 15 દિવસની મેડિકલ સારવાર માટે એટલે કે વચગાળાના જામીન માટે માગણી કરેલ અને તેના સમર્થનમાં ડૉક્ટર રાજેશ સાંગાણીના સર્ટિફિકેટો રજૂ કરેલ। નામદાર કોર્ટે આ જામીન અરજી સાંભળી અને આરોપીને જામીન ન આપવાનો ન્યાયિક હુકમ કરેલ, પરંતુ આ કામમાં જે સર્ટિફિકેટો રજૂ થયેલા મેડિકલ ડૉક્ટર શ્રી દ્વારા તે નામદાર કોર્ટે ધ્યાને લેતા તેમને આ સર્ટિફિકેટો દર્દી જેલમાં હોવા છતાં તેને તપાસ્યા વગર અપાયેલા હોવાનું પ્રસ્થાપિત થતાં તેને ડૉક્ટર સાંગાણીને નામદાર કોર્ટે સાંભળવા માટે તક આપેલી, બોલાવેલા અને તેની પાસેથી લેખિત રજૂઆતો નામદાર કોર્ટમાં રજૂ થતાં તે સમગ્ર વિગતો ધ્યાને લઈ ગઈકાલે તારીખ 11/8/28ના રોજ નામદાર બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી જજે પંડ્યા સાહેબે આ કામમાં સર્ટિફિકેટ જે રજૂ થયા છે તેમાં તે સંબંધે મેડિકલ કાઉન્સિલને આ બાબતે ગેરવર્તણૂક ડૉક્ટરની ગણાય તે પ્રસ્થાપિત થતું હોવાનું માની અને તેની સામે પગલાં લેવા માટે માર્ગદર્શન આપતો અને હુકમની જાણ સમગ્ર પેપર સાથે મોકલી અને તેને સામે યોગ્ય કરવા માટે અત્રેથી આદેશ કરેલ છે। નામદાર કોર્ટે વિશેષમાં એ પણ નોંધ્યું છે કે વગદાર માણસ જો ગુનામાં સંડોવાયા બાદ પણ જેલમાંથી રાહત મેળવવા ડૉક્ટરની મદદથી હોસ્પિટલમાં દાખલ થઈ અને લાંબો સમય ત્યાં ટ્રીટમેન્ટ મેળવે તો આવા ગેરમાર્ગે દોરનાર સર્ટિફિકેટ અપાય અને તે ડૉક્ટરો સામે કાર્યવાહી ન થાય તો ન્યાયમાં જે હિત છે, ન્યાયનું હિત છે તે જળવાય નહીં। માટે આ કામમાં જે ડૉક્ટર પંડ્યા સાહેબે ડૉક્ટર શ્રી સાંગાણી સામે ગુજરાત મેડિકલ કાઉન્સિલને ડૉક્ટર સામે કાર્યવાહી કરવા આદેશ કરેલ છે। સર, આરોપી છે કયા ગુનાની અંદર જેલમાં બંધ છે, કેટલા? નામદાર કોર્ટે આ કામમાં આ જામીન અરજી ડિસાઇડ કરતી વખતે આ આરોપી જેલમાં ગંભીર ગુનામાં એટલે કે 302 મર્ડરના ગુનામાં જેલમાં બંદીવાન છે। ઇવન તેની સામે અન્ય ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે તે પણ પોતાના જજમેન્ટમાં વિગતે નોંધેલું છે કે તેમાં ખંડણી 420 આવા બધા ઘણા બધા ગુનાઓ પણ છે। એટલે નામદાર કોર્ટે આ કામમાં
આટલું કડક વલણ અપનાવે છે. વેરાવળની એડિશનલ સેશન્સ કોર્ટે ગંભીર ગુનાના આરોપીને વચગાળાના જામીન આપવા માટે ખોટું મેડિકલ સર્ટિફિકેટ આપનાર કેશોદના ફિઝિશિયન કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર રાજેશ સાંગાણી સામે ગુજરાત મેડિકલ કાઉન્સિલને કડક કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે. કોર્ટે નોંધ્યું છે કે તબીબના સર્ટિફિકેટના આધારે અદાલત વ્યક્તિની સ્વતંત્રતા અંગે નિર્ણયો લેતી હોવાથી સર્ટિફિકેટ સત્ય અને તથ્ય આધારિત હોવું જરૂરી છે. ડૉક્ટર સાંગાણીના આ કૃત્યને મિસકન્ડક્ટ ગણાવ્યું છે કોર્ટે અને ગુજરાત મેડિકલ કાઉન્સિલ રૂલ્સ 1967ની કલમ 22 હેઠળ કાર્યવાહી કરવા કોર્ટે આદેશ પણ આપ્યો છે. આમ મર્ડરના ગુનામાં જેલમાં બંધ આરોપી ફારૂક મૌલાનાએ 15 દિવસના વચગાળા જામીન માટે જે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું તેને લઈને કોર્ટમાં સવાલો ઉઠ્યા અને ત્યારબાદ કોર્ટે જે મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું હતું તે ડૉક્ટર સામે પણ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.